નમસ્કાર, વીર ફાસ્ટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। દશામાના વ્રતની ઉજવણી આજરોજ લક્ષ્મીબેન મહેશ્વરી માધાપરની પંચાયતના સદસ્યના ઘરે દશામા વ્રતના 5 વર્ષ પૂરા થયા। વ્રતની ઉજવણી કરવામાં આવી। આ પરંપરા વડીલોથી જ ચાલી રહી છે અને અત્યારની પેઢી પણ આ પરંપરા નિભાવી રહી છે। લક્ષ્મીબેને પણ પરંપરા નિભાવી અને દશામાનું વ્રત કર્યું। ગૌરીબેનને જમાડી અત્યારે મહેશ્વરીના સમાજને આ પર્વ પાવન વ્રત ચાલે છે। ગોરખોડા તે વ્રત કરનારી બહેનોને જમાડી માન સન્માન આપીને લક્ષ્મીબેને દશામાના વ્રતની ઉજવણી કરી। મારું નામ મીનાબેન મહેશ્વરી ને અसां 28 जणी गावड़ियूं आहियूं ने ही लक्ष्मीबेन असांजो ख़ासि जिम्मेवार राख्यो दशामा व्रत એટલે ને असांखे जमाड़ियो खासो हुयो, असांजो स्वागत खासो कयो, असांखे मेरे ॾिनो हुयो वस्तु ने मेरे एनी खूब खूब आभार ने असां 28 जणियूं खोडोड़े आहियूं ने 16-17 ॾींहं असां तपस्या करियूं था ने असांजी इच्छा आहे કે પાયો મહિમા મેળે આગળ વધાઈએ ને બેયું પણ પાયું માઉં ભેણું પાયું આગળ ડાડું રહી વેઈ તો પાયું માઉં ભેણું એ પણ આગળ વધે ને મેળે કરીએ ને દશામાં આવ્યું પણ મહિમા આગળ વધે ને દશામાં આવ્યું પણ મેરીથી ઈચ્છા કે દશામાં આવ્યું પણ મેળે બાયું રોજા ને ધર્માચાર। દશામાં અમે લક્ષ્મીબેનના ઘરે આવ્યા છીએ જે આપણા પંચાયતના સદસ્ય છે। અમે ગોરખોડા વ્રત ગૌરીબેનનો જઈએ। ગોરખોડા વ્રત અત્યારે ચાલુ છે અને લક્ષ્મીબેનને જમાડવા રાખ્યો છે। એમાં 28 જણી અમે ગોરખોડા વ્રત રહ્યા છીએ ને અમારો ખૂબ સ્વાગતમ સરસ કર્યો અને જમાડવાર બધો સરસ કર્યો ને પંચાયતના સદસ્ય છે આપણા લક્ષ્મીબેન એના ઘરે અમારો આજે જમાડવાર હતો। દશામાના આજે ઉજાગર ઉજવ્યા હતા આજે દશામાના લાસ્ટ। મારો પરિચય, મારું નામ નિરાલી વિજય રતડ। હું આદિપુરથી આવી છું, ગાંધામાં રહું છું। હું માધાપર અહીંયા ખવડાવ કરવા આવી છું, વર્ત રહેવા આવી છું મારા માસીના ઘરે। અહીંયા દશામાના વર્ત છે, 10 દિવસ લક્ષ્મીબેન રહ્યા છે એમના ઘરે જમવા આવ્યા છીએ બધાય। અમને નિયાણી તરફથી આમ બધાને રાખ્યો છે, ખાવાનું બહુ જ સરસ કરીને ખાવાનું રાખ્યો છે, બધી રીતે એ મસ્ત કર્યો, અમને સન્માન કર્યો, બધું એમનું બહુ જ લાટો ને માધાપરની બાઈઓ પણ બહુ સંપમાં કરે છે ખોડો ને મને અહીંયા આવીને બહુ આનંદ મળ્યો। ગાંધીધામથી અહીંયા રહેવા આવી માસીના ઘરે આવી છું ગોર ખોડો કરવા માટે। અહીંયા મને બહુ જ મજા આવી, આનંદ મળ્યો। બસ હું દશામાના વર્ત 10 દિવસ થયા, એ 10 દિવસમાં પણ મને મજા આવી। બધે ઠેકાણે ફર્યા, બધે જણા ઘરે જમવા ગયા। આમના ઘરે લક્ષ્મીબેનના ઘરે બહુ મજા આવી। ભારત માતાને બધા ભાઈ બહેનોને બધાને નામ લક્ષ્મીબેન પંચાયતના સદસ્ય। તો આજે ગૌરી છે અમારે ખોડાવાળી બહેનું એને બધું અમે જમણવાર રાખ્યું છે, બધું એનું જમણવાર જમાવ્યું અને 30 બહેનને ને અમારું આ મહેમાન છે લુણંગ દાદાનો ને આ શરણ મહિનાથી ગૌરી રે।